આઈપીએલની ટી20 ક્રિકેટ ફાઇનલ મેચ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા બે શખ્સોને ₹31,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ શોધી કાઢતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ટી20 ક્રિકેટ મેચમાં ઓનલાઈન સટ્ટો રમાડી લોકોને આર્થિક લાભ આપવાની લાલચ આપતા સટોડિયાઓ વિરુદ્ધ પોલીસે અભિયાન હાથ ધરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ કોરાટ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરી તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવી ઉપરોક્ત હુકમનું ચુસ્તપણે પાલન થાય તેવી સૂચના આપી હતી, જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ખાનગી બાતમીદારો રોકી વોચ રાખી તેમજ વર્કઆઉટમાં હતા. તે દરમિયાન એએસઆઈ દિગ્વિજયસિંહ જગતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજય રવજીભાઈને સંયુક્ત રીતે બાતમી હકીકત મળી હતી કે વિજલપોર ઓમકાર સોસાયટીના ઘર નંબર 14માં રહેતા લલિતભાઈ લેખરાજભાઈ તન્ના તથા જયેશભાઈ મકનભાઈ પટેલ, જેમનું રહેઠાણ નવસારી અરવિંદનગર નવસારી, બંને સાથે મળીને એકબીજાની મદદગારીથી આઈપીએલ ટી20 ક્રિકેટની સનરાઇઝ હૈદરાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની ફાઇનલ મેચનો પોતાની મોબાઈલ ફોનમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા હોય મળેલ બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા લલિતભાઈ લેખરાજભાઈ તન્ના તથા જયેશભાઈ મકનભાઈ પટેલને ઝડપી પાડી આરોપી પાસેના મોબાઈલ ફોનમાં તપાસ કરતા ક્રિકેટ સટ્ટાને લગતી વેબસાઇટ મળી આવી હતી, જેમાં તેઓ સનરાઇઝ હૈદરાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહેલ આઈપીએલની ટી20 ક્રિકેટ ફાઇનલ મેચ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ પાસેથી ₹31,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.